स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપનું સ્વાગત છે. આપણે આજે કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં બ્લોક 1 જે BCAના કોર્સની અંદર જે છે દેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ, એન્ડ દેટ કવર્સ બેઝિકલી ઇન્ટ્રોડક્શન, ઇવોલ્યુશન ઓફ કમ્પ્યુટર ટેકનોલોજી, બેઝિક્સ ઓફ કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન, advantages of computer programming languages, types of computers, applications of computers, and we will also summarize what we have seen till now. Let us discuss about the evolution of the computers. The origin of the computer technology took place in the 19th century. People in those days desired to have a machine that would perform mathematical calculations. Abacus is considered as the first computer in the world. It was used to perform simple measurements and calculations. 19th century વખતે એવી રિક્વાયરમેન્ટ આવી શરૂઆતના 19th સેન્ચુરીમાં કે આપણી પાસે એવું કંઈક હોવું જોઈએ જે કેલ્ક્યુલેશન કરીને આપે. તે વખતના માણસોને એવો વિચાર આવ્યો અને ઇન ધેટ વે ધીસ મશીન એકચ્યુઅલી કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ વિચ વોઝ એબલ ટુ કમ્પ્યુટ સમથિંગ. એટલે કમ્પ્યુટરનું મતલબ જ કમ્પ્યુટેશન થઈ રહ્યો છે, રાઈટ. સો ત્યાંથી શરૂઆત થઈ અને એબેકસ ઇઝ કન્સિડર્ડ એઝ ધ ફર્સ્ટ કમ્પ્યુટર ઇન ધી વર્લ્ડ. એબેકસ નામ જે આવ્યું દેટ ઇઝ બેઝિકલી ધી નેમ ઓફ ધી સાયન્ટિસ્ટ. It was used to perform simple measurements and calculations. So, plus, minus, multiplication, division, such type of simple operations were there. અને તે વખતના દિવસોમાં એને બહુ મોટું અચીવમેન્ટ ગણવામાં આવતું. અને એઝ ઓફ નાવ શું સિચ્યુએશન છે અને એની કરતાં આ તો હિસ્ટ્રી છે, બટ ઓવર એન્ડ અબાઉટ દેટ વોન ન્યુમેન આર્કિટેક્ચર આવી ગયું અને એની પછી તો ઘણું બધું ડેવલપમેન્ટ આવી ગયું. સો લેટ અસ સી વોટ ઇઝ દેટ. ઇન લેટર પીરિયડ ધ સાયન્ટિસ્ટ નેમ્ડ એઝ પાસ્કલ developed a machine that could perform mathematical calculations. This machine had number of gears. એટલે મિકેનિકલ ગિયર આવો, મિકેનિકલની મદદથી તમારું ઓપરેશન્સ થઈ શકે એ રીતનું એમણે પાસ્કલે ડેવલપ કર્યું. The movement of gear mechanism used to perform some calculations and he named this machine as Pascaline. So basically it was a mechanical machine through which things were processed. અને અત્યારે તો જે છે એ બધું ડિજિટલ કમ્પ્યુટર આવી ગયા છે વેર ઓલ ધી ઇન્ફોર્મેશન ઇઝ પ્રોસેસ ઇન ધી ફોર્મ ઓફ ઝીરોઝ એન્ડ વન્સ એન્ડ બાઇનરી ઇન્ફોર્મેશનની મદદથી નાઉ દેર ઇઝ અ ડિફરન્ટ ટેકનોલોજી ઓલ ટુગેધર દેટ વી વિલ સી. ધી કન્સેપ્ટ ઓફ મોડર્ન કમ્પ્યુટર વોઝ પુટ ફોરવર્ડ બાય ધી સાયન્ટિસ્ટ એન્ડ ધી મેથેમેટિશિયન કોલ્ડ ચાર્લ્સ બેબેજ. એટલે સૌથી પહેલાં જેણે પણ આમ કહી શકાય કે કોમ્પ્યુટરની અંદર ક્રાંતિ લાવી, સો હી વોઝ ચાર્લ્સ બેબેજ. અને એની મદદથી જ ધેન ધ થિંગ્સ વેર he is renowned basically for his development. He wrote how to use logic and loops in a process execution. Based on the concepts of logics and loops, Babbage developed two models for performing computations: analytical engine and difference engine. In those days, electronics was not developed. Therefore, these models proposed by Babbage were having existence only on paper. However, the ideas given by Babbage were implemented after invention of electronics. એટલે જ્યારે પણ બેબેજે ડેવલપમેન્ટનું વિચાર્યું, સો ઇટ વોઝ બેઝિકલી લાઈક રાઇટિંગ લૂપ્સ એન્ડ લોજિક્સ. એટલે એકની એક વસ્તુ સપોઝ કે આપણે વારે ઘડીએ કરવાની જરૂર પડતી હોય, સો દેન કમ્પ્યુટર ટર્મિનોલોજીની અંદર એને કહેવામાં આવ્યું લૂપ્સ. એટલે બેબેજ વોઝ ધી ફર્સ્ટ ટુ કોઇન ધીસ વર્ડ. લૂપ્સ એટલે શું? અને ધેન આફ્ટર ધી હાઈ લેવલ લેંગ્વેજીસની અંદર તમે જુઓ, વી વિલ બી ડિસ્કસિંગ વોટ ઇઝ હાઈ લેવલ લેંગ્વેજ, રાઈટ. સો એ લેંગ્વેજીસની અંદર લૂપ્સની કેટલો મોટો રોલ પ્લે કરી રહ્યા છે દેટ વી વિલ સી. એટલે એકનું એક લોજિક હોય તમારી પાસે, સપોઝ કે સ્ટેટમેન્ટ્સ છે 4-5 સ્ટેટમેન્ટ્સ, એ 4-5 સ્ટેટમેન્ટ્સ તમારે પિરિયોડિકલી એક્ઝિક્યુટ કરવાની જરૂર પડતી હોય. સો ઇન દેટ વે દેટ લોજિક that statements 4-5 statements which may be something like a calculation of area of circle, it may be a volume of a sphere, anything.
તો એ તમારે કોઈ પિરિયોડિકલી તમારે પ્રોસેસ કરવાનું હોય. એડિશન ઓફ 1 to n નેચરલ નંબર્સ, 1 to 1 + 2 + 3 + 4 + 5 અપ ટુ n સુધી કરવું હોય, એન્ડ લેટ અસ સે 10, તો 10 વખત તમારે 1 a + b a + b a + b સમથિંગ હેઝ ટુ બી there. So in that way some statements needs to be repeated multiple times. So these statements, if we want to get executed by the computer, then we need to have a loop. So that loop word was basically coined by Babbage, and the logic is something like કઈ રીતે તમે કરશો. સો ઘણી વખત આપણે કરતા હોય, આપણે મેથેમેટિક્સની અંદર પ્રોબ્લેમ્સ સોલ્વ કરતા હોઈએ છીએ. તો મેથેમેટિક્સની અંદર સપોઝ કે sin² + cos² = 1 કરતા હોઈએ, તો એનો મતલબ તો એ જ થયો ને કે sin² મીન્સ વોટ. sin² એટલે એવું જો પૂછવામાં આવ્યું કે sin² એટલે શું, so we can very easily say sin² = 1 - cos². So that is the logic. કે લોજિક એટલે શું, એક જ વસ્તુને કરવા માટે તમારી પાસે ઘણા બધા રસ્તા હોઈ શકે, રાઈટ. અને sin θ એમાંથી કેલ્ક્યુલેટ કરવો હોય તો ઇટ ઇઝ √1 - cos². ઇન દેટ વે ધીસ ઇઝ સમથિંગ લાઈક સિમ્પલ લોજિક. નાના બાળકને આપણે એમ કીધું હોય કે a + b કરો તો ઇટ ઇઝ ટેકિંગ સમ ટાઈમ, રાઈટ. સો નાના બાળકને a + b કરવાનું કીધું હોય તો ટાઈમ લાગે છે, પણ એ જ વસ્તુને મોટા માણસોને જ્યારે કહેવામાં આવે કે a + b કરો તો એ વિધિન સેકન્ડ્સમાં આન્સર આપી દેશે કે ભાઈ આનો 2 + 3 5 જ થાય. સો એ જ વસ્તુ 2 + 3 5 કરવાની હોય, નાના બાળકને કીધું હોય તો ઇટ વિલ ટેક ટાઈમ. સો વન્સ ઓવર ધી કોર્સ ઓફ ટાઈમ ધી લોજિક હેઝ ઇમ્પ્રુવડ એન્ડ ઇટ હેઝ બીકમ ધી પાર્ટ ઓફ ધી લાઈફ. એટલે અહીંથી તમારે ઘરે જવાનું હોય, કોઈપણ જગ્યાથી તમારે કોઈપણ જગ્યાએ જવાનું હોય, સો વોટ વી ડુ, સો વી નોર્મલી સી દેટ કે આ રસ્તો મારો શોર્ટેસ્ટ રસ્તો છે, બીજો ત્યાં ટ્રાફિક જામ હોય તો વોટ વી વિલ ડુ ઇઝ વી વિલ ફાઇન્ડ આઉટ ધી અનધર શોર્ટેસ્ટ પાથ, અને પછી ત્રીજો શોર્ટેસ્ટ પાથ. સો ઓલ ધીસ પાથ્સ વિલ બી ધેર ઇન અવર માઇન્ડ. સો એમાંથી કયો પાથ તમે ફોલો કરશો, દેટ ઇઝ ધી બેઝિક લોજિક વિચ ઇઝ ધેર, વિચ ઇઝ એક્ઝિક્યુટેડ ઇન યોર બ્રેન. સો સિસ્ટમ ઇઝ ટ્રેન્ડ ટુ આઈડેન્ટિફાય વિચ વન ઇઝ ધી ઓપ્ટિમલ સોલ્યુશન. એટલે બેસ્ટ પાથ કયો છે, શોર્ટેસ્ટ પાથ કયો છે, એ શોર્ટેસ્ટ પાથ ફાઇન્ડ કરી અને તમારું સિસ્ટમ જે છે એ એક્ઝિક્યુટ કરી દે. બેઝિકલી કમ્પ્યુટર સિસ્ટમ એ શું છે, બેઝિકલી કમ્પ્યુટર સિસ્ટમ એ નથિંગ બટ ઇટ ઇઝ અવર હ્યુમન બ્રેન. હ્યુમન જે વસ્તુ કરી શકે છે એ જ વસ્તુ આપણે ટ્રાય કરીએ છીએ કમ્પ્યુટર સિસ્ટમની અંદર એક્ઝિક્યુટ કરવાનું. સો હાઉ ટુ ડુ ઇટ ઇઝ બેઝિકલી ધી ઇલેક્ટ્રોનિક્સ વિચ ઇઝ ધેર. અને જ્યારે ચાર્લ્સ બેબેજે જ્યારે ડેવલપ આ બધા આઈડિયાઝ કોઇન કરેલા ત્યારે એની પાસે ઇલેક્ટ્રોનિક્સનું ડેવલપમેન્ટ થયું જ નહોતું. VLSI LSI ટેકનોલોજી હતી જ નહીં, સ્મોલ સ્કેલે નહોતી. So nothing was there, but it was there on the papers. But he is the father of the computer system. That's why. No. Therefore, the models proposed by Babbage were having existence only on the paper. However, the ideas given by Babbage were implemented after the invention of electronics. Electronics એટલે શું? What do we mean by electronics? અત્યારે આપણે જે જોઈ રહ્યા છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ એટલે IC પછી એની જોડે આવે પીસીબીની ઉપર આપણે આઈસીસ માઉન્ટ કરીએ, બીજા ડિસ્ક્રીટ કોમ્પોનેન્ટ્સ માઉન્ટ કરીએ, એ કોમ્પોનેન્ટ્સ માઉન્ટ કર્યા પછી એનાથી પણ કોઈ લોજિક એક્ઝિક્યુટ થઈ રહ્યું છે. સમથિંગ લાઈક આપણે કેમેરા ઉપર કોઈ ક્યારેક ક્લિક કરતા હોઈએ તો એ શું કરે છે, તો ઇટ ઇઝ બેઝિકલી નથિંગ બટ ધી લોજિક ઇઝ હાર્ડવાયર્ડ. એને આખો હાર્ડવેરની અંદર મિંગલ કરી અને મૂકી દેવામાં આવ્યું એટલે યુઝરને ખાલી ક્લિક જ કરવાનું, જેથી કરીને જે પણ ઇન્ફોર્મેશન કેપ્ચર કરી છે દેટ ઇન્ફોર્મેશન ઇઝ બેઝિકલી રેકોર્ડેડ and stored into the storage media. So that logic part basically is part of the integrated circuits or maybe the electronic circuits, right. In that way things are processed. So likewise આપણે આ હ્યુમન બ્રેનને આપણે જો ડેવલપ કરવું હોય આર્ટિફિશિયલી તો કઈ રીતે કરી શકો. So we need to have some box within which there has to be some electronic circuits, અને એ ઇલેક્ટ્રોનિક સર્કિટ્સની અંદર જ તમે બધી વસ્તુ પ્રોસેસ કરી શકો. સો દેન વોટ વી ડુ ઇઝ એની અંદર કમ્પ્યુટર આપણે એને કોઇન કરી નાખ્યો વર્ડ કમ્પ્યુટર સિસ્ટમ. અને કમ્પ્યુટર સિસ્ટમની અંદર અલગ અલગ યુનિટ્સ હોય છે જે યુનિટ્સની મદદથી આપણે એને પ્રોસેસ કરી શકીએ. બેઝિકલી ઓલ ધીસ થિંગ્સ આર નોન એઝ હાર્ડવેર. અને હાર્ડવેર સોફ્ટવેર વગર નકામું છે અને સોફ્ટવેર હાર્ડવેર વગર નકામું છે. સો વોટ વી આર ઇન્ટરેસ્ટેડ ઇઝ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર must be merged together. એટલે software runs basically on the top of hardware. So hardware remains at the bottom, software executes on the hardware and it is basically supposed to give you some output, right. In that way things are supposed to be processed. So George Boolean developed famous Boolean algebra based on binary numbers. De Morgan put forward theorems on logic gates. These theorems are known as De Morgan's theorem. Lady Ada is the first computer programmer. The real applications of computers began in the late 50s.
The computers were used in United States for various applications such as census, defense, R&D universities, etc. So, if we talk of these things, what is George Boolean? What was the contribution of George Boolean? Boolean gave us Boolean algebra. Boolean algebra is something like, it is very interesting. No, without Boolean algebra things cannot be processed. So, once the binary information is available, now when I say what is binary, when I say binary, then what is binary? So, what the numbers which could have only two states, 0 and 1. These are the only possible states, one is 0, another is 1, then this is known as binary numbers, and binary, this number system would be known as binary number system. When we talk of 0 to 9, then we are having how many states? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Now, there are 0 to 9 is 10 states. So, in that case we call this as decimal number system. Likewise, hexadecimal number system means what? There are 16 states. 16 states means 0 to 9 remains as it is, decimal is by default inserted inside the hexadecimal, and over and above this there is something like A, B, C, D, E, F, right. So, A, B, C, D, E, F. So, 6 more. So, 10 plus 6 is 16. So, in that way there are number systems in which no systems are operating. So, we are basically computer systems operate with binary, and because there are only two states 0 and 1, it makes much more easier for the computer systems to handle those binary numbers, and the electronics part is also designed in such a way that it only understands zeros and ones. That's the beauty of computer systems, through which zeros and ones ni madad thi we can develop the entire applications or softwares, and we can execute those softwares on the top of hardware and so on, right. Then I mean, see, let us talk further of what is Boolean algebra. Boolean algebra is something like complement of A. Complement of A, મારે એવી રિક્વાયરમેન્ટ આવી કે 0 ને મારે 1 કરવો છે, તો એના માટે કંઈક તો સિસ્ટમ હોવી જોઈએ. સો બુલિયન ગેવ ધીસ પર્ટિક્યુલર algebra for it. So, A dash, A is normal one, A could be 0 or 1, A dash, whatever 0 dash is 1, 1 dash is 0. So, in that way things were processed. Likewise, A plus B bracket ની અંદર હોય, C લખેલું હોય. So, in that way if you see A plus B, A dash, now this A could be 0 or this A could be 1. So, when I say 0 dash, this means what? 0 dash is 1, and when I say 1 dash, this is equal to 0. So, this is simple complement operation. This is basically simple complement operation. Likewise, if I say A plus B C, this means what? This means it is very simple, no, it is algebraic operation. So, this is A dot C plus B dot C. Let me recorrect. This is A dot C plus B dot C. Now, if I say A, B and C, now when I say number system is the binary number system, that means 0 0 0. I will talk of all these things, 0 0 1, 0 1 0, 0 1 1. Let us restrict ourselves with this entries itself, and then we will see what is that. This is means what? This is giving us A dot C, A dot C. This is basically making use of gates also. So, we will talk of gates little bit also, and we will see what is that inside. Okay. First of all, I will give you some output here. So, A dot C, 0 dot 0 is 0, 0 dot 1 is 0, 0 dot 0 is 0, 0 dot 1 is 0. B dot C, what will be B dot C? B dot C, 0 dot 0 is 0, 0 dot 1 is 0, 1 dot 0 is 0, 1 dot 1 is 1. Now, I want to add this operation. So, if I say addition of this will give you what? 0 plus 0 is 0, 0, 0 and 1. So, as of now, આ જોઈને તમને એમ લાગતું હશે કે આ 0101 શું છે બધું. It is bit difficult to understand, right. So, I will give you how the things are actually processed. I will some idea of that. Let us say number, binary number એટલે શું હતું? What was binary number? Binary number will be having only two states, 0 and a 1, right, 0 and 1. Now, 0 and 1 is there.
So, now if I say I want to continue with these two states. So, I will keep on going on in this way 0 1 0 1 0 1 0 1 in this way, right. And now if I want to have 2 digit number, this is only 1 digit number. So, these are the possible states, these are the maximum possible states 0 and 1, but when I say 2 digit number A and B, if I say, then okay, 0 0 0 1 1 0 and 1 1. So, 0 becomes 1, 1 becomes 0, 0 becomes 1, 1 becomes 0, again 0 becomes 1. So, these are the states which are going to be there at the least significant bit positions. છેલ્લી bit positions ઉપર આવી રીતે contents તમારા જે છે એ 0 1 0 1 0 1 થઈ રાખશે. પછી power of 2 માં જશે. This is 2 to the power 0, this is 2 to the power 1, એટલે દરેક વખતે 2 બબ્બે થી ટોગલ કરશે. Likewise, if I say 2 to the power 2, તો અહીંયા આગળ તમારે શું થશે? 4 digits 0, પછી 4 digits 1. In that way it will keep on increasing. Likewise, 8 વખત 0, 8 વખત 1. In that way the numbers will progress. So, this is something like one 4 digit number, another 4 digit binary number, another 4 digit binary number, and so on. When we are having all these binary numbers in this way available, multiple bits of binary numbers, then we can do some operations on that, and these operations could be something like, if I say A is equal to 1010, and if I say B is equal to 0011, if such numbers are available with me, now if I want to do some processing onto that, then the processing could be what? Basic processing, no, it could be A plus B, it could be A minus B, it could be A multiplied by B, and so on. So, let us talk of simple A plus B operation. So, if I want to do this A plus B operation, then what could be the result of this? 0 plus 1 is 1, 1 plus 1 is 2, 1 plus 1 is basically 2, and 2 in binary is 1 0. This is nothing but 2. How we can say this? If you see here, this is 0, this is 1, this is 2. So, 2 is 1 0, right. So, 1 plus 1 is 2, which is nothing but 1 and 0. 1 plus 0 is 1. This is, I am just taking one example for you, just to tell you there are binary numbers, and binary numbers are supposed to be used inside the system for doing many operations, and without this basics, no, things would be little bit difficult for you or for anyone to go into the details of it. So, that is why I am covering this. Okay, 1 plus 1 is again 1. So, A plus B something is, it is something like, what is this, is 1101. So, 2 to the power 0, 2 to the power 1, 2 to the power 2, 2 to the power 3. If you just see, add up, this is 8 plus 4 plus 1, last one. So, 8 plus 1 is 9 plus 1 is 13. So, this is coming to 13. So, numbers are there, and numbers could be used for doing some arithmetic operation. This is one of the example of arithmetic operation. Okay. Now, if I want to go ahead further, and I want to show you what is the basic gate, right. So, there are basically some gates like AND gate. First is AND gate, basic gates. Second is OR gate. Third is NOT gate. These are the basic gates. Okay. Now, what do we mean by this AND operation? AND operation says that it is something like A is there, and if you just switch, these are the switches. If both the switches are on, then and then the output is whatever is there here. Let us say if it is 0, it will be available 0, okay. Or if it is 1, it will be available as 1, provided these are closed, okay. So, in that way this could be a simple example of AND gate. Now, when I say OR gate, then there are two paths, there is a possibility of two paths. So, if any of the gates, any of the switches are operating, then we can very easily say that now whatever the input is there, that could be available as the output. So, if this is 0 and if this gate is operating, then anyway the contents are available here. Okay. So, in that way this could be an example of OR gate.
ठीक है, this is an example of AND gate. And what is NOT gate? NOT gate is something like complement. So, whatever is there it is complemented, ठीक है. So, I said there is no further operation, it is basically there is no specific symbol for that, but yes, symbolically I would say it is something like this. The representation, symbolic representation for NOT gate is this one. Okay. Now, okay, symbolically if I want to say what could be the representation for AND gate. So, I would say if there are two inputs, the AND gate representation is something like this. So, A and B. In the previous example I have given you the corresponding operation, Boolean operation would be A dot B. Likewise, for OR gate the symbolic representation is something like this. So, this representation was given by the well known scientist. This is A, B, A plus B. These are Boolean operations. These are Boolean operations. It should not be overlapped with the arithmetic operation. This is also a Boolean operation. When I say dot in this logic gate representation, it is a logical operation, not the arithmetic operation. And the corresponding representation for this is NOT gate is this one. So, if it is A, I would say it is A dash. So, Boolean gave all these representations, and over and above this, De Morgan came into picture, and De Morgan developed several wonderful things out of this. So, these are the basic gates, and once these basic gates are known to you, then it becomes much more easy for us to go ahead with the Boolean algebra and the internal operations of the systems, right. So, we will take up a small example of what is quickly what is A dot B, and we will also see the truth table for that. Okay. This is A, B, I would say A dot B. What is this operation all about? This is A, sorry, this is OR gate A plus B, and we would say A dash, right. Now, this representation is known as truth table. So, we will prepare the truth table. What are the two possible states? 0 0, 0 1, 1 0 and 1 1. So, these are the four possible states for A and B, because there are two numbers, 2 to the power 0 and 2 to the power 1. So, in that way numbers are represented, fine. So, when I say A dot B, both the inputs should be 1. So, then and then this is going to be 1. So, rest of the things would be 0. Likewise, any of the line if it is 1, output would be passed on to the output line. So, this is 1, so 0 1 0 1. And A dash, complement of A is A dash. So, 1 1, 0 becomes 1, 0 becomes 1, and this 2 becomes 0, right. So, in this way the operations could be possible by various Boolean functions. So, these are the simple Boolean functions which are there. Now, we will talk of something else which we call it as De Morgan's theorem. So, what is De Morgan's theorem? Or De Morgan's law, sometimes books also say De Morgan's law, right. Bubbled AND gate is equal to NOR gate, and bubbled, what is bubbled is nothing but toggle. Bubbled OR gate is equal to NAND gate, not of AND, is known as NAND gate, fine. So, let us see what is this. If I draw the diagram for this, how it could be drawn? Bubbled AND gate we know that it is something like this. AND gate is diagrammatically drawn in this way, symbolically it is drawn in this way, bubbled AND gate. So, I am putting one bubble here. Bubbled AND gate is equal to NOR gate.
not of OR. So, not of OR. This is the representation for bubbled OR gate. So, likewise, if I say the second one, bubbled OR gate, bubbled OR gate is equal to not of AND gate. Not of AND gate is something like this. ठीक है. So, this is what is De Morgan's theorem. Now, any gate, any type of circuit, any logic circuit if you want to prepare, that could be prepared using De Morgan's theorem. So, universal, these two gates, NAND gate and NOR gate are known as universal gates. Why? Because any circuit could be prepared using NAND and NOR. Fine. So, we will take one small example of the truth table for this to prove it that this is equal to this. Okay, fine. So, what we have seen is just to put up here bubbled, this one is equal to what? Is equal to NOR gate. Okay, let us prove this. A, B, this is A dash, B dash. So, here it will be A dash, here it will be B dash and A dash dot B dash. Fine. And here it would be what? It is A and B. It is A plus B, it becomes A plus B whole dash. So, very easily we can say A plus B whole bar whole dash is equal to A dash dot B dash. This is what is De Morgan's theorem, right. And at the same time, so see how the diagrammatic representation is getting converted to an equation, and these equations are internally utilized for different operations. Fine. Likewise, if I say A dot B whole dash, this is nothing but what? This is nothing but AND, not of AND, this is nothing but not of AND, this is NAND gate, this is not of AND is NAND gate, and this was nothing but NOR gate. Okay. So, this is equal to what? Not of AND is equal to bubbled OR gate, bubbled OR gate. So, A dot B whole dash is equal to A dash plus B dash. A dash plus B dash means what? A dash, B dash and addition of this. So, that is A. So, what we can say is the equations are formed, and from that we are able to come to the corresponding representations of those binary numbers. So, George Boolean developed famous Boolean algebra based on binary numbers, and De Morgan put forward theorems on logic gates. These theorems are known as De Morgan's theorem. So, we have seen this De Morgan's theorem, and Lady Ada is the first computer programmer. Now, using these binary numbers, patterns of zeros and ones, no, when we put up all these binary numbers in sequence, no, we can say that it is nothing but a program. Sequence of statements executed by a system is a program, right. So, in that way the programs were there. So, Lady Ada was the first programmer which was coined up, and real applications of the computers began in the late 50s. The computers were used in the United States for various applications such as census, વસ્તી ગણતરી માટે પણ યુઝ કરવામાં આવી, ડિફેન્સની અંદર યુઝ કરવામાં આવી, R&D યુનિવર્સિટીઝમાં R&D કરવામાં આવ્યું. એટલે ઇન્ટરનેટની શોધ જે થઈ એ કમ્પ્યુટર્સના આવ્યા પછી થઈ, અને એમની રિક્વાયરમેન્ટ આવી કે આપણે ઇન્ટરનેટ એકબીજા સાથે ફાઇલ્સ શેર કરીએ, કમ્યુનિકેટ કરીએ, અને એની ત્યાં બીજે શું થઈ રહ્યું છે એની માહિતી આપણને બીજા લોકેશન ઉપર મળી રહે, એના માટે ઇન્ટરનેટની શોધ થઈ અર્પા દ્વારા, જે યુનિવર્સિટીઝ આર્મીના જે માણસો ત્યાં યુએસના છે એમણે એ શોધ કરી, અને પછી દેન ઇટ બીકેમ ધી નેસેસિટી ઓફ ધી હોલ વર્લ્ડ. Then we come across different things like basics of computer organization માં શું આવે, right. So, we will see what is that. In simple words, computer is defined as an electronic device or machine that accepts data from input device, processes it and stores in a disk and displays it on the output device such as monitors. Storing of data takes place in the secondary memory. Now, before we go into all these details, so what do we mean by computer? Computer is basically a machine which is going to process something. So, from where it will get the input?
it is going to get some data from some place. So, what could be those places from where it will be able to get the information. So, let us say input devices. So, the block diagram was much more simple. We were having input device, I would say input, then there is something like output, and there is something like processing, which I can say it is CPU or processing unit, and this processing unit has to be provided by some data which is going to come from the input device. And once this processing is done at some whatever the processing algorithms that you have written or the software that is written, that has to be executed somewhere here, and once that is done, it has to generate the output, and it could be shown or it could be stored. So, બે possibility થાય છે કે તમે content તમારા જે છે that could be displayed onto the monitor or it could be stored at some place. So, where do we store this information? If there is a requirement of storage, then there is a requirement of memory. So, memory ની અંદર તમારા contents જે છે એ સ્ટોર કરી શકાય અને પછી પાછા રીડ પણ કરી શકાય. એટલે તમે કોઈ ફાઇલ બનાવી કમ્પ્યુટર સિસ્ટમની અંદર, એ કમ્પ્યુટર સિસ્ટમની અંદર ફાઇલ બનાવીને તમે સ્ટોર કરી દીધી તો તમે ક્યાં કરશો? સો યુ આર ગોઈંગ ટુ સ્ટોર ધીસ ઇન્ફોર્મેશન ઓર બેઝિકલી a file into some hard disk, and whenever required you will be extracting or reading that particular file from that particular place and making it available to the CPU, અને CPU એમને કહેશે કે ભાઈ હવે તમે આને ડિસ્પ્લે કરો. So then it will be displayed by the computer system. Computer system does not understand anything on its own. એને પોતાને કશું ન આવડે, એને તમારે કહેવું પડે. So it is basically a slave of a human being. એટલે પોતાની જાતે કશું કરી શકે એવું નથી. અત્યારના પ્રયત્નો એવા ચાલી રહ્યા છે કે જેની મદદથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એ પોતે ડિસિઝન લેતો થઈ શકે. મશીન પોતે જ ડિસિઝન લઈ લે કે ભાઈ તમારે હવે અહીં આગળ એટેક કરવાનો છે કે અહીં આગળથી ડેટા લઈ આવવાના છે, જાતે લઈ ના આવે, તમારે એજન્ટ તમારા અંદર મૂકી દે સિસ્ટમની અંદર, એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં તમારા ડેટા ફેચ કરીને લેતા આવે, કી લોગર્સ તમારા મૂકેલા હોય તો તમારા કીબોર્ડમાં તમે જે પણ પ્રેસ કરતા હોય બધું લઈ લે. ઇન ધેટ વે સિસ્ટમ્સ આર રિટર્ન, અને એવા ઇન્ટેલિજન્ટ એજન્ટ્સ બનાવવાના ચાલુ થઈ ગયા છે, જેની મદદથી ઘણું બધું આપણે જે ધાર્યું ન હોય એવું બધું પણ ચાલુ થઈ જશે એકચ્યુઅલી. સો ઇનફેક્ટ CPU is going to be the central place for the processing. That's why the name data processors. આપણે એક આગળ પ્રશ્ન આવેલો ડેટા પ્રોસેસર્સ કેમ કહેવાય? બિકોઝ ઇટ ઇઝ ગોઈંગ ટુ ગેટ ધી ઇનપુટ ફ્રોમ સમ પ્લેસ, ઇટ ઇઝ ટુ પ્રોસેસ લોટ ઓફ ઇન્ફોર્મેશન, લોટ ઓફ એટલે ઘણું બધું કામ કરવાનું એની અંદર આવે. અને ઇન that once the data is processed, it has to be stored, either stored or it has to be displayed, and it has only to be displayed in that case. So બે વસ્તુ પોસિબલ છે, મેમરીમાં સ્ટોર કરો કાં તો ડિસ્પ્લે કરો. So continuing further, so what are the input devices? What are the various input devices? So first is simple one is keyboard. Second could be what? It could be like mouse. This could be your mouse, and this is an input device. Fine. So your mouse is an input device. This pen is also an input device. So I would say pen. Then, right, any other input device which is there in your mind? It could be keyboard, mouse, pen, anything. No, anything could be there. We will come to that. Then we will see, let us say, output device. What are the various output devices that you can list out? First could be printer. Second could be your monitor. First is basically monitor, not the printer. Monitor, printer, then here I can say a scanner. Scanner is an input device, right? Monitor, printer, your control panel, where no you can see the light segments. આપણું મોનિટર ચાલુ છે કે બંધ છે તો એ લાઇટ નાનું ઇન્ડિકેટર હોય છે, that could also be considered to be an output device, right? So in that way, printer, monitor, control panel, plotters, અત્યારે plotters બધા માર્કેટમાંથી આઉટ થઈ ગયા છે, but it was one of the wonderful output device. ગ્રાફ ને બધું ડ્રો કરવું હોય તો
So plotters was very much useful, right? And if I say storage devices, then what are the various storage devices? So first is USB drive, second could be your pen drive, or it could be pen drive or USB, both means the same thing. So I would say hard disk, or I would equally say it is something like random access memory, which is part of your RAM. So this storage, random access memory, read only memory, different type of memories are there inside the CPU. So એ બધી જે મેમરીઝ છે એની અંદર તમારા પ્રોગ્રામ્સ લોડ થાય, અને એ પ્રોગ્રામ્સ લોડ થઈ અને સિસ્ટમ CPU પાસે ડેટા મોકલે, અને then the things are operating. અને સબસિક્વન્ટલી એની અંદર PCB હોય, એ PCBની અંદર બસીસ હોય, એ બસીસ એટલે કેબલ્સ બેઝિકલી નાના નાના પતલા પતલા વાયર્સ હોય, હાર્ડ બાઉન્ડ કરેલા હોય, જેથી કરીને તમારા ડેટા જે છે that could propagate from one location to the other and it can be brought inside the system in the synchronized manner. બધું એક જ ક્લોક પલ્સ ઉપર કામ કરવાનું છે. એટલે ક્લોક પલ્સ એટલે શું એ પાછું અત્યારે આપને ખ્યાલ ન હોય તો વોટ આઈ વિલ ડુ ઇઝ આઈ વિલ સે, એટલે એ સિસ્ટમ જે છે એ ક્લોક પલ્સ ઉપર કામ કરતી હોય તો આ એક ક્લોક પલ્સ થઈ, બીજી ક્લોક પલ્સ થઈ, ત્રીજી ક્લોક પલ્સ થઈ, ઇન દેટ વે થિંગ્સ આર ઓપરેટિંગ. સો ધીસ ઇઝ વન ક્લોક પલ્સ, વન ક્લોક સાયકલ, પ્લસ અને માઇનસ બંને થઈ ગયું, રાઈટ. So this is second clock pulse, third clock pulse, and it keeps on going on. એટલે સિસ્ટમ જે છે આખી ક્લોક પલ્સ ઉપર કામ કરતી હોય છે. એટલે એક ક્લોક પલ્સની અંદર ઘણું બધું કામ કરવાનું હોય, અને માઇક્રો ઓપરેશન્સ કરવાના હોય. ઓપરેશન્સ માઇક્રો ઓપરેશન્સ બધું જે છે એ આની અંદર કામ કરવાનું હોય, એક સાથે ઘણા બધા ઓપરેશન્સ થતા હોય. સો ઇન સેકન્ડ ક્લોક પલ્સ ઘણા બધા ઓપરેશન્સ થતા હોય. ઇન દેટ વે સિસ્ટમ્સ આર ઓપરેટિંગ. સો કેટલી ફ્રીક્વન્સી ઉપર તમારું આ કેટલી વખત તમારી ક્લોક પલ્સ જનરેટ કરે છે, દેટ ઇઝ નોન એઝ ફ્રીક્વન્સી. અને એ બેઝિકલી અત્યારના જે સિસ્ટમ્સ જે છે, અત્યારની જે કમ્પ્યુટર સિસ્ટમ્સ જે છે એ 3.5 3.7 ગીગાહર્ટ્ઝ ઉપર કામ કરે છે એપ્રોક્સિમેટલી. ગીગાહર્ટ્ઝ એટલે ગીગા એટલે ઇટ ઇઝ વેરી હાઈ, રાઈટ. એન્ડ ઇન દેટ વે ધી ફ્રીક્વન્સીઝ આર ધેર ઓન ટુ વિચ ધી થિંગ્સ આર પ્રોસેસ્ડ.